આજે આપણે એક સુંદર મસાલો બનાવીશું। સૌથી પહેલાં અમે ચણાની દાળ અને અડદની દાળ બંને 4-4 ચમચી લઈ અને શેકી લીધી હતી અને પછી તેમાં ધાણા જીરું મરી નાખી અને શેક્યા છે, જે વિડીયો શરૂઆતમાં ઉતારવાનો રહી ગયો હતો। આખા લાલ મરચાં પણ એમાં શેક્યા છે। હવે મેં અહીં એક વાટકી સૂકું ટોપરું છે, જેની પતલી ચિપ્સ કરી અને એને પણ એકદમ શેકી દીધું છે। કોપરાનું બધું જ પાણી બળી જાય એ રીતે શેકવાનું। અહીં મારી પાસે સુકવણીવાળો મીઠો લીમડો છે, એટલે મેં 1/4 વાટકી જેટલો સુકવણીવાળો નાખ્યો છે। જો તમારે લીલો મીઠો લીમડો હોય તો અગાઉથી એને શેકવાનો, બિલકુલ પાણી વળી જાય એ રીતે। હવે આપણે ચણાની દાળવાળો મસાલો, સૂકા મરચાં અને ટોપરા અને મીઠા લીમડાવાળો મસાલો બધું જ ભેગું કરી હલકું થોડુંક શેકી લેવાનું છે। અહીં આપ જોઈ શકો છો કે મરચાં પણ એકદમ ક્રશ કરીએ હાથથી તો તૂટી જાય છે એવા સરસ થઈ ગયા છે। સહેજ પણ ભેજ ન રહે એ રીતે આ બધા જ મસાલાને શેકવાના છે। હવે તેમાં મેં 1 ચમચી જેટલું મીઠું અને 1 ચમચી સિંધવ પાવડર નાખ્યો છે। તમે તમારા સ્વાદ મુજબ મીઠું ઓછું વધારે કરી શકો છો। આ મસાલો આપણે દરેક જગ્યાએ વાપરી શકીએ છીએ, સાઉથ ઇન્ડિયન વાનગીમાં પણ, ચટણીમાં પણ અને દરેક જગ્યાએ વપરાય એવો રેડીમેડ મસાલો છે। આ બધી જ વસ્તુને આપણે પહેલાં મિક્સ કરવાની। જો તમે આંબલી ખાતા હોય તો આંબલીને પણ સાફ કરી ટુકડા કરી અને શેકી લેવાની છે, જે આમાં નાખી શકાય। થોડોક મસાલો લઈ મિક્સરમાં નાની નાની બેચમાં દળવાનો છે। એકદમ ઢીલો ન થઈ જાય, પાણી ના વળે એનું ધ્યાન રાખવાનું, જેથી આ મસાલો લાંબા સમય સુધી સાચવી શકાય। તો 2 બેચ દળ્યા પછી છેલ્લી બેચમાં મેં અહીં આમચૂર પાવડર નાખ્યો છે। જો તમે આંબલી નાખો તો આમચૂર પાવડર નહીં નાખવાનો। 1 ચમચી કાશ્મીરી લાલ મરચું અને 1 ચમચી સાદું મરચું નાખ્યું છે। આને પણ દળી અને આપણે આમાં મિક્સ કરી દઈશું। તો આ બધો જ મસાલો તૈયાર છે। કોઈ પણ જાતના શાક, દાળ, સંભાર દરેક વસ્તુમાં પોતાનો ટેસ્ટને એન્હાન્સ કરે છે અને આને આપણે એરટાઇટ કાચની બોટલમાં ભરી અને સ્ટોર કરી શકીએ છીએ। જ્યારે પણ યુઝ કરવો હોય ત્યારે જેમાં નાખો એ વાનગી થઈ જવા આવે એ વખતે 1 ચમચી નાખી અને એને થોડીક વાર ગરમ થવા દેવાનો। ખૂબ જ ટેસ્ટ આવે છે। બજારના રેડીમેડ મસાલા કરતાં ઘરનો ઘણો સારો છે।